તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી એ જણાવવાનું છું દોસ્તો કે આજ અથવા કાલ 2 દિવસની અંદર જંત્રી વધવાનો પરિપત્ર છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી શકે છે। વાત અત્યારની કરીએ દોસ્તો તો લગભગ 6 થી 7 વાગ્યાની આજુબાજુ એટલે કે આજરોજ એટલે કે તારીખ 27/7/2024 ના રોજ દોસ્તો 6 થી 7 વાગ્યાની આજુબાજુ સ્ટેમ્પ છે તે બંધ થઈ ગયા છે નીકળવાના। તેની સાઇટ છે તે એરર આવે છે। તેમજ રેવન્યુ ડિપાર્ટમેન્ટ નામની સાઇટ છે જેની ઉપર પરિપત્ર બહાર પાડવામાં આવે છે નવા તે સાઇટ પણ તમે જોશો દોસ્તો તો તે સાઇટ છે તે પણ અત્યારે એરર દેખાડવામાં આવે છે એટલે કે તે સાઇટ છે તે ઓપન થતી જ નથી નેટ હોવા છતાં। તો તે બાબતનો સીધો મતલબ એ છે દોસ્તો કે સરકાર જંત્રી વધવા બાબતનો નવો પરિપત્ર છે તે 1 થી 2 દિવસની અંદર બહાર પાડી શકે છે। દોસ્તો જંત્રી કેવા વિસ્તારોમાં વધશે તેની આપણે થોડી ચર્ચા કરી લઈએ। તો જે વિસ્તારો જ્યાં મહાનગરપાલિકાઓ લાગુ પડે છે ત્યાં જંત્રી છે તે 99.99% છે તે વધવાની છે તેવું આપને જાણવા મળ્યું છે અગાઉ ઘણી બધી માહિતીઓ પ્રમાણે, જેમાં મેં અગાઉના વિડીયોની અંદર પણ જણાવ્યું છે કે મહાનગરપાલિકાઓ જ્યાં લાગુ પડે છે ત્યાં જંત્રી વધવાની છે। પરંતુ તેવા વિસ્તારો છે જ્યાં ડેવલપ વધુ થતું નથી, જ્યાં જંત્રી પહેલેથી હાઈ હતી અને તે વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં એટલું બધું ડેવલપમેન્ટ થયું નથી, તો તેવા વિસ્તારો છે ત્યાં જંત્રી છે તે ઘટી પણ શકે છે। એટલે દોસ્તો તમને એવું લાગતું હોય કે અમારો વિસ્તાર છે તે હાઈફાઈ નથી તો ત્યાં જંત્રી છે તે ઘટશે, તો તેવું અત્યારે માનવું આપણે ખોટું છે। કારણ કે સરકાર કેવો પરિપત્ર બહાર પાડે તે અત્યારે આપશોને ખબર નથી, મને પણ ખબર નથી, પરંતુ જો તે પરિપત્ર બહાર પાડવામાં આવશે તો સૌથી પહેલો વિડીયો ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલમાંથી આપશોને જાણવા મળી જશે કે પરિપત્રની અંદર સરકાર શું માહિતીઓ દર્શાવશે। તેમજ દોસ્તો આપશોને વાત કરીએ કે મહિલાઓ છે તે જમીન ખરીદશે તો તેની જે સ્ટેમ્પ ડ્યુટી છે તેમાં લગભગ છૂટછાટ છે તે આપવામાં આવશે, આવું બજેટની અંદર પણ જણાવવામાં આવેલું છે। તો દોસ્તો લગભગ જંત્રી છે તેમાં ઝાઝો વધારો નહીં થાય મારું એવું માનવું છે। મહાનગરપાલિકાઓ સિવાયના જે વિસ્તારો છે એટલે કે ગ્રામ પંચાયતના વિસ્તારો છે ત્યાં લગભગ જંત્રીનો એટલો વધારો નહીં થાય, પરંતુ દોસ્તો જે મહાનગરપાલિકાઓ છે તે જગ્યાએ ડેવલપમેન્ટ થાય છે એટલા માટે આપસોને ખબર જ હશે કે તેવા વિસ્તારોમાં જંત્રી છે તેનો આંકડો કેટલો આઘો સુધી પહોંચી શકે છે। એટલા માટે દોસ્તો પરિપત્ર આવે તો આપણે ચોક્કસ માહિતી જાણીશું, પરંતુ દોસ્તો હાલ આપણને એવા વાવડ મળી રહ્યા છે કે જંત્રી છે તેમાં વધારો થવાનો છે। પરિપત્ર આજે અથવા કાલે આવી શકે છે દોસ્તો આ બાબતનો કે જંત્રી છે તેનો ભાવ વધારો થવાનો છે, જંત્રીનો પરિપત્ર બહાર પાડવાનો છે, તો આપણે સૌ તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આગળ આપણે વિડીયોમાં જાણીશું। જે પરિપત્ર આવશે તેનો વિડીયો હું આપશોને ચોક્કસપણે વ્યવસ્થિત રીતે સમજાય આપશોને તેવી રીતે બનાવીશ। આપશોને શું લાગે છે દોસ્તો કે આપના વિસ્તારમાં જંત્રીનો ભાવ વધારો થશે કે નહીં થશે તે મને કમેન્ટમાં જરૂર જણાવજો। આ વિડીયો આપશોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।